ભાવનગરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ મહુવાના ઓથા ગામે ડોંગી નદીના પાણી ફરી વળ્યા। ડોંગી નદીમાં કાર તણાતા લોકોનો આબાદ બચાવ થયો। સ્થાનિકોએ જેસીબી મશીનની મદદથી કારને સુરક્ષિત રીતે બહાર કાઢી છે। નદીમાં કાર તણાતા લોકોનો આબાદ બચાવ થયો છે। ધસમસતા પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ ગઈ। મહત્વનું છે કે સતત વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ। હજી તો માત્ર વરસાદની શરૂઆત છે। બીજી તરફના દ્રશ્યો કે જ્યાં જેસીબીની મદદથી આ ગાડીને બહાર કાઢવામાં આવી છે અને સાથે અંદર જે તણાયેલા લોકો હતા તેમનો પણ આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। સતત પાણીના વહેણને કારણે આખી કાર તણાઈ ગઈ હતી। જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે। ભાવનગરના ઓથામાં આ પરિસ્થિતિ સર્જાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ ડાભી ફોન લાઈન પર જોડાયા છે। જી અલ્કેશ, કેવા પ્રકારની સ્થિતિ? ગાડીઓ તણાઈ જાય છે, ક્યાંક પાણીના વહેણ એટલા પૂરજોશમાં છે, શું સ્થિતિ હાલમાં? જી જોઈ, ચોક્કસથી જણાવી દઉં, વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં હાલ 3 દિવસથી જે વરસાદી માહોલ સર્જાયો છે, ખાસ કરીને વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં મહુવા, જેસર, પાલીતાણા સહિતના જે પંથક છે ત્યાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। પરંતુ જે પ્રકારે વાત કરીએ તો ઉપરવાસમાં જે અમરેલી જિલ્લા સહિતના જે ઉપરવાસમાં વરસાદ પડી રહ્યા છે તેને લઈને ભાવનગર જિલ્લામાં જે વહેતી નદીઓ છે તેમાં હાલ ઘોડાપૂર આવ્યા છે। જેમાં વાત કરીએ તો મહુવા તાલુકાના ઓથા ગામે જે ડોંગી નદી છે તેમાં પૂર આવતા એક કાર છે તે તણાઈ હોવાનું જે સામે આવ્યું હતું। ખાસ વાત કરીએ તો આ કાર છે તેમાં 6 જેટલા લોકો જે સવાર હતા, પરંતુ અચાનક કાર તણાઈ જતા જે કાર છે તે પાણીના વહેણમાં વહેવા લાગી હતી। જોકે આ કાર આગળ નાળા સાથે અટકાઈ જતા સમગ્ર ગ્રામજનો દ્વારા આ જે કારમાં રહેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરાયું હતું। તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ કાર છે તે નાળામાં કાપકી જતા સમગ્ર કાર છે તેને નુકસાન પહોંચ્યું હતું। હાલ જે સમગ્ર ઘટના છે તેને લઈને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે નદી નાળાઓમાં જો પાણી ભર્યા હોય તો તેવા વિસ્તારમાં ન જવા સખ્ત સૂચના આપવામાં આવી છે અને આ જે ઘટના બની છે તેને લઈને લોકોને પણ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।